બોલો બોલો શ્રી ભટેવા પાસરાજ ભગવાન કી જય. જનધર્મી નિર્મુક્તો મહાભુવમ ચક્રવર્તી શ્યામ છે ટોપી દરિદ્રોપી જનધર્માદિવાસિત દેવાધિદેવ ચરમ તિરુપતિ મહેશ સાહેબ પરમાત્માના શાસનને પામેલા પરમારથ એક એવો ઉત્તમ કોટીના શ્રાવકના જીવનની ઘટના છે. કારણ કે અત્યારે અમે કોના ઘરમાં છીએ? અત્યારે શ્રાવકના કહેવાય ને, અને શ્રાવકના અર્થો બહુ મસ્ત બતાવેલા છે. શ્રાવક કોને કહેવાય? જેના ઘરમાં શું હોય? શ્રવંતી પાપાની શ્રાવકના ઘરમાંથી પાપો ધીરે ધીરે જેમાં ઘડો હોય ને, ઘડો ખબર છે, પાણી જમતું હોય, ધીરે ધીરે પાણી જમતું જાય, એની જેમ એના જીવનમાંથી પાપો બધા જમતા જાય. શ્રવંતી પાપાની. અને ખરેખર આમ તો જોઈએ, સવારથી સાંજ સુધીમાં આ જ પ્રવૃત્તિ ચાલી હોય. તમારા આત્મકલ્યાણની કોઈ પણ પ્રવૃત્તિ હોય એ કેટલી છે, ખાલી તમે ટાઈમનો વિચાર કરજો. જૈન કુળમાં જન્મેલા છીએ ને, આપણે આટલું તો ખબર પડે કે આટલા બધા ભવોમાંથી ધર્મ આરાધના કરી શકાય એવા ભવ કેટલા? બહુ ઓછા. તો કેટલા? તો બહુ ઓછા. હવે એ જે ભવ મળ્યા, જૈન કુળમાં મળ્યા ધર્મ કરી શકાય એવા, એમાંથી પાછા જૈન આપણે ધર્મ કરી શકીએ એવો ટાઈમ કેટલો? એમાં જે કરતા હોઈએ એમાં ભાવપૂર્વક કરતા હોઈએ કેટલો? બહુ જ અલ્પ છે. અને છતાંય નિરાશ થવા જેવું નથી. ગજબ એ કહેવાય, કમાલ છે. ખાલી એક નૌકાર આખું મંત્ર કરે, નમો યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો ઉજ્જાણમ, નમો રસો શ્રાવણમ, એસો પંચર મુક્કારો સોપા પણાસો મંગળમ પડવાય મંગલમ. પણ એમાં તન્મય તલ્યસે તચ્ચિત્ત બની જઈએ, એકાકાર બની જઈએ. નમો હરિયંતાણ અનંત હરિયંત પરમાત્મા નમસ્કાર, નમો સિદ્ધાણમ અનંત સિદ્ધ ભગવંત નમસ્કાર. આ ભાવથી એકદમ ભાવિક બની જઈએ તો કેટલા સાગરોપમના ખબર છે? 500 સાગરોપમના પાપને ધોઈ નાખવાની તાકાત એ ખાલી નૌકારમાં છે. ભલે પાપ ગમે એટલો ભયંકર હોય, સામે પુણ્ય આપણી પાસે એટલું જબરજસ્ત છે કે એક ચિનગારી જ કામ કરે. પેલા કહેવાય ને કે લાખો મણ લાકડા છે, લાખો મણ કાગળિયા અને રૂ ને બધું ભરેલું પડ્યું છે, એને સળગતા કેટલી વાર? ઘોર અંધકાર હોય, ખાલી એક ટોર્ચ કરો, લાઈટ ધન અંધકારને નાશ કરી નાખે. એમ ભયંકર પાપ હોય ને એને પણ સાફ કરી નાખવાની તાકાત ધર્મમાં છે. નૌકાર બોલીએ આપણે, નમો યંતાણમ. થોડો ઘણો અભ્યાસ હોય ને, સુરતમાં અભ્યાસી ઘણા હોય, થોડો ઘણો અભ્યાસ હોય તો ખ્યાલ આવે. મોહનીય કર્મની 70 કોટી સાગરોપમની સ્થિતિ છે. મોહનીય કર્મની, જેમાંથી નીકળવું બહુ અઘરું છે. પણ સહેલું. એક નૌકાર ખાલી વ્યવહારથી બોલી નાખે, એને કોઈ અર્થની ખબર નથી, એને કોઈ ભાવની ખબર નથી. નમો હરિયંતાણ, નમો સિદ્ધાંત બોલાવી નાખો કોકની સાથે. નાની ભગવાન તો કહે છે કે એમાંથી 69 કોટી ખપી જાય તો જ નૌકાર બોલી શકે. ચાલો તો ખરા. આ કેવો આપણને મંત્ર મળી ગયો છે, કેવો ધર્મ મળી ગયો છે. એક સમય કરે તો તમને આંકડો, અત્યારે મોબાઈલના આંકડા યાદ બહુ રહે ને, એટલે મોબાઈલના આંકડા પ્રમાણે આંકડો કહું, 3 વખત 925, 925, 925, 92 કરોડ 59 લાખ 6,925 એટલા પલ્યોપમના એ દુઃખો નાશ કરે અને સુખની પ્રાપ્તિ કરાવે. શું કહેવાય? 9 કરોડ. આ પલ્યોપમ, એક પલ્યોપમ અસંખ્ય વર્ષ. આ ખાલી એક બચ્ચાને સમજાવવા માટેની વાત નથી. કેવળ જ્ઞાન પામ્યા પછી કેવલી ભગવંતો કહેલી ઘટનાઓ છે. એટલા માટે ભગવાનની વિશેષતા હોય છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કશું જ ના બોલે.
તો આપણે પાપ શ્રવણથી પાપાની પાપોને દૂર કરવા છે. તો પાપ આમ તો ઘણા બધા છે, એમાંથી આપણે રોજ પ્રતિક્રમણ બોલીએ છીએ કેટલા? 18. પહેલે પ્રાતિબાદ શાવાદ એ બધા 18 પાપ. એ 18 પાપોને તોડી નાખવા હોય તો સહેલામાં સહેલો ઉપાય આપણને મળ્યો છે. એકદમ સહેલો, એકદમ સહેલો. તમને એમ લાગે કે આટલું સહેલું પણ કરી શકતા નથી. 18 પાપને તોડવા માટે પુણ્ય જોઈશે. પુણ્ય કેટલા પ્રકારે? બોલો હવે સહેલો પ્રશ્ન છે, ખરો નથી? પાપને તોડવા માટે, અંધકારને દૂર કરવા માટે પ્રકાશ. એમ હે નહીં, એ નહીં. પુણ્ય, પ્રોપર પુણ્ય. 18 પ્રકારના જે પાપ કહે ને, એમ પુણ્ય કેટલા પ્રકાર? તો 9 પ્રકાર. 18 પ્રકારના પાપને તોડી નાખવાની તાકાત 9 પ્રકારના પુણ્યમાં છે. કયા 9? બહુ સહેલા. આમ જો વિચાર કરો, અતિ સહેલા. ભૂખ્યાને અન્ન, અનાજ. જેટલા પણ તીર્થંકર પરમાત્મા અને આત્માઓ થઈ ગયા, સમ્યક દર્શનની ભૂમિકામાં પ્રવેશ ક્યારે કર્યો છે? મહાત્માને ગોચરી કે પાણી કે આ 9માંથી કોઈ પણ વસ્તુ કરતા જ. નિમનાથ મુકા જેવા નિમનાથ પરમાત્માનો આત્મા ધન અને ધનવતીના ભાવમાં, પહેલાં ભાવની અંદર જ જે સમ્યક દર્શનનો ભાવ છે, અને એમાં જંગલમાં પોતે ફરવા ગયા છે. ત્યાં સુધી હજી કોઈ ધર્મ કે કંઈ ખબર નથી. અને ઉદ્યાનની અંદર બગીચા પછીના ભાગમાં જંગલમાં એક મહાત્મા એ પડ્યા હતા. ગરમી ભયંકર લાગી ગઈ હતી, એના કારણે એ પોતે બેભાન થઈને પડ્યા હતા. આ બંને દર્શન એ બધા જોયું, બંને જણે જોયું અને તરત જ અંદરમાં એક દયાભાવ પ્રગટ થયો. આમે કહેવાય છે તીર્થંકર પરમાત્માના આત્માઓમાં મૂળથી જ પરોપકારની ભાવના હોય. આકાલ મેં તે પરાર્થ વ્યસની. મૂળ તેવું બીજાનું કરી છૂટવાની જ વૃત્તિ હોય. બંને જણાએ મહાત્માને પાણી છાંટ્યું, પાંદડો લાવીને હવા કરી, પછી લાગ્યું આને તો રથમાં નાખીને ઘરે લઈ આવ્યા મહાત્માને. બીજી કાંઈ ખબર નથી. એટલી ખબર છે તકલીફમાં છે તો આપણે સહાય કરવી જોઈએ. અને લઈને આવ્યા, ઘરમાં સાચી વાત રાખીને બધું જ કર્યું. મહાત્મા જ્યારે ભાનમાં આવ્યા પછી બધું ખ્યાલ આવ્યું, અને મહાત્માએ પોતે ધર્મની વાત કરી કે જો અમારો આવો ધર્મ છે. અને નેમનાથ પરમાત્માના આત્મામાં ધર્મનો સમ્યક દર્શનનો પ્રવેશ થઈ ગયો. ઔષધ દાન વૈયાવચ્છ નયસાના ભાવમાં મહાવિષ્ણુ ભગવાન ગોચરી વરાવી. ધનાસાર્થવાએ આદિનાથ ભગવાનના આત્માએ એ વિચાર કર્યો કે આ મુકામમાં હું લઈ આવ્યો. આપણે 9 પ્રકારનું પુણ્ય, અન્ન પુણ્ય, જલ પુણ્ય, સ્થાન પુણ્ય, આશરો આપવો. ધનાસાર્થવાએ આશરો આપ્યો છે, અને એની જરાક ધ્યાન ન રહ્યું. એટલે હવે મેં શું કર્યું હશે, એમાં શું થયું હશે, એ ચિંતનમાં અને ગુરુમાને બોલાવ્યા. ગોચરી વરાવતા ઘી સવારના પરમાં બીજું કંઈ ના હતું. વરાવતા સમ્યક દર્શન. કોઈ પણ તીર્થંકર પરમાત્મા આત્મા લ્યો ને, એમને આના એટલે 9 પ્રકારે પુણ્ય બંધાય. એમાં ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, એ બધી જનરલ. આમ ભગવાન પાત્ર 4 પ્રકારના છે: રત્નપાત્ર, સુવર્ણપાત્ર, રજતપાત્ર, કાષ્ઠપાત્ર. રત્નપાત્ર પરમાત્મા, સુપાત્રમાં કોણ આવે? સાધી. અને રજતપાત્ર એટલે ચાંદી, શ્રાવક સાવિકા. અને જનરલ બધા કાષ્ઠપાત્ર. જેવા પાત્રમાં તમે જેવો નાખો એવો ભાવ આવે કે નહીં? તમને જો રોટલી, શાક, દાળ ભાત એક ને એક છે, કોઈમાં ફેરફાર નથી. પણ તમને હમણાં કાગળિયાની ડીશમાં ખાતા હો તો એવા જ ભાવ આવશે. તમે પેલી શું કહેવાય કાંસાની થાળીમાં ખાવ તો થોડો ભાવ વધે. અને કોકના ઘરે તમે કહેવાનું ચાંદીના થાળીમાં ખાવ તો રોટલી, શાક, દાળ ભાત એ જ છે. ફેર પડે કે ના પડે? અને કોક રાજસ્થાનીના ઘરે પહોંચી જાઓ અને એ સોનાની થાળીમાં ખવડાવે છે. રોટલી, શાક, દાળ ભાત એ જ. ફેર પડે કે ના પડે? પાત્ર ભેદે ભેદ છે. એની જેમ પ્રભુને ચડાવેલું, પ્રભુને ધરેલું રત્નપાત્ર ફળ એ જ તમારા છોકરા ખાવાના છે, નોકરને ખવડાવવાના છે, જમાયા સુધી એને ખવડાવવાના છો. પણ એ પુણ્યનું કામ નથી જ બનવાનું. પ્રશ્ન નથી. ત્યારે પરમાત્માને ચડાવ્યું તો કર્મોના ભૂક્કા ભૂલાવાનું કામ કરશે પરમાત્માને. તો પરમાત્મા વાપરે છે. આ પરમાત્માને ધરેલું કોણ લઈ જવાનું? અને આપણા મનમાં જો પૂજારી મગજમાં રહી જાય અને પૂજારીને જો ધરતા થઈ ગયા તો પૂજારી જેટલો લાભ મળે પાછું નહીં. પરમાત્માને આપણી સામે તમે નરેન્દ્ર મોદીને બુકે ધરો એટલે એ પાછું 2-5 હજારનું બુકે હોય, બરાબર? એ 1 સેકન્ડે હાથમાં રાખવાનો છે. 1 સેકન્ડ આમ ટચ કરીને આમ લઈ જશે અને એ કચરાને ખાઈ જશે, થશે ને? પણ છતાંય એની કિંમત ખરી કે નહીં? કેમ? કોણે ટચ કર્યો?
તો તમે નરેન્દ્ર મોદીની કિંમત છે, મારા પરમાત્માની કોઈ કિંમત નહીં. એને ધરેલું અનેક ઘણું લાભ આપી દે. સુપાત્ર મહાત્માને વરાવેલું ખાલી એ બધાને યાદ આવે છે. સારી ભદ્રે ખીર વરાવી અને કઈ શું ઉતર્યું? કેટલી 99 પેટી દેખાય એ સમજાય, પણ ખીર વરાવી કઈ રીતે? નહીં પાછા કયા ભાવ? જો તમે છે ને ભાવ તો તમારામાં છે, નથી એવું નહીં. તમારા ઓળખીતા મહાત્મા હોય તો ઘણા ભાવ છે તમારા, આપણા મહારાજ છે એ ભાવ છે. એ શાલીભદ્રનો આત્મા, ગોવાળનો આત્મા જે ગોચરી આવેલા એ મહાત્માને ઓળખતો હતો? કોઈ સંબંધ હતો? અચ્છા, એને ખબર હતી મહાત્મા માસોક્ષમનો તપસ્વી હતો? એને ખબર નથી. એને કોઈ ખબર નથી. એને એક જ છે, જેને એ જૈન લોકો જેને હું ત્યાં નોકરી કરું છું અને મજૂરી કરું છું, એ લોકો આવા સાધુ આવે ને આટલા એ સાધુ કેવા મહાન હોય. અંતરમાંથી સાધુ પ્રત્યેનો બહુમાન ભાવ. આજે તમને કહું, સાધુ નથી તારવાના, આપણે તારવાનું છે. પણ કઈ રીતે? એમના પ્રત્યેના બહુમાનથી તારવાનું છે. દેવ પ્રત્યેનું બહુમાન, ગુરુ પ્રત્યેનું બહુમાન, ધર્મ પ્રત્યેનું બહુમાન, એ જ આપણે તારવાનું છે. શાલીભદ્ર ખીર વરાવવામાં આવી. ખીર તો માન મજૂરીથી મહેનત ભેગી પેલી બહેનો બધી આપી છે, રડી રડીને ભેગી કરી છે. અને છતાંય ત્યાગ કરવાનું મન થયું. કાંઈ સામાન્ય છે? તમારા છોકરાને કાંઈ રડીને ભેગું કરવું પડ્યું છે? અને તો એ ભાવ આવા પણ અઘરા છે. એ ભાવ આવા પણ અઘરા છે. આપણે આ બધી વસ્તુ પુણ્યની સામગ્રી ભેગી કરશું તો જ પાપ ઠેલાશે, અને પાપને ઠેલવું જ છે. તો આ કાળમાં આપણે પાસે 9 બતાવ્યા. એમાં અન્ન પુણ્ય, અન્નનો અનાજ એટલે કે ગોચરી વગેરે. અત્યારે પરિસ્થિતિ એ થઈ છે, મુંબઈમાં થઈને આવ્યા ને અત્યારે અહીંયા પહેલવેલા આવ્યા છીએ. જિંદગીમાં પહેલવેલા. સાધુપણાના 45-50 વર્ષમાં તો ખરા, પણ અમે જિંદગીમાં પહેલવેલા. અને એટલા ઊંચે ઊંચે મારે તમે બધા બિરાજમાન થઈ ગયા કે પુણ્ય કઈ રીતે કરશો? તમારી ભાષામાં પૂછ્યું તમને કે તમે રસ્તામાં આવતા હતા, શ્રાવિકાએ કીધું કે દૂધને જરાક લઈ આવો ને, મહેમાન આવવાના છે, કોથળી લઈને આવો. તમે લઈને જ આવતા હતા અને રસ્તામાં એક કૂતરી બિચારી વ્યાયેલી પડી હતી, ઠીકરું પડ્યું હતું. તમને એટલું ખબર છે કે વ્યાય છે, હમણાં જો નહીં એને આપે ને તો એ બચ્ચાઓને ખાઈ જશે. તમને દયા આવી ગઈ તો ખોલી નાખી કોથળી અને દૂધ નાખી દીધું, અને એ બિચારી પી ગઈ. તો એ પુણ્ય કર્યું કે પાપ કર્યું? પુણ્ય કે પાપ? પુણ્ય જ કર્યું ને. તો આટલું સમજાય છે કે આ પુણ્ય છે. હવે ઘરમાં જમાઈ આવ્યા છે, જમાઈ એટલે કોઈ પણ આવે છે. આપણે જમાઈ દેવી રીતે કોઈ પણ આવે છે, અને તમે એને કાજુ કતરી કે જે અત્યારે તો ન હોય પણ જે હોય સારામાં સારી વસ્તુ તમે કરો તો એમાંથી બોલો પુણ્ય કે મોહન્ય કર્મ? મોહન્ય કર્મ પુણ્ય કે પાપ? મારે સીધું પાપ નતું બોલવું. ભગવાનના શાસનની બળિયારી જો આપણે ક્યાં ઊંડાણ સુધી લઈ જાય કે તમે જેની સાથે કોઈ સંબંધ નથી પણ જીવ છે, આત્મા છે, તો ચેતન છે, એમાં ચેતના છે, તમારે ઓળખાણ નથી, તમે એને જરાક પણ શાક બની ગયા, સીધો તમને મોક્ષ સાથેનો સંબંધ કરાવી દે. મોક્ષ સાથેનો સંબંધ અઘરો છે જ નહીં, આપણે અઘરો માન્યો છે. બહુ ક્લિયર જ છે. નિગમનમાંથી નીકળ્યા છીએ, નિર્વાણમાં સુધી જવાનું છે, યાત્રામાં છીએ, એક પછી એક દિવસ નજીક જઈ રહ્યા છીએ. પણ એ નજીક જવા માટેની આપણી પ્રક્રિયામાં ગડબડ થઈ છે. પુણ્યની પ્રક્રિયા પાપમાં ફેરવાઈ ગઈ છે, અને એના કારણે નથી જઈ શકતા. અન્ન પુણ્ય, જલ પુણ્ય. આપણે કોઈને તરસ્યાને પાણી આપીએ. આજે બોલો, પહેલાં તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે, સાધુ કરતાં ઊંચો કહેવાય કે નીચો કહેવાય? નીચો જ કહેવાય. કોઈ પણ આવે અને આવે, તમે આવે એટલે બેસી એટલે તરત પહેલાં તમે એની સાથે વ્યવહાર શું કરો, અને સાધુ મહારાજ પાસે શું કરો? પાણી ભરાવાનું રાખો જ, પીતા હોય તો રહે ને. તમે બસ આવું પુણ્યનો આ સંબંધ બનાવું છું કે પુણ્ય આપણે કેવા બંધ પહેલાં ઘર ઘર હવે શાંતિ રાખજો. પાછળ નમ્ર વિનંતી બધાને કે પાણી પીવાતું ને આપણા જે તમે જે એરિયા કહેવા બધા એમાં તો સ્વાભાવિક રીતે વડીલોમાં ઉકાળેલા પાણીનું તો ઘરમાં લગભગ રહેતું. આજે શું હાલત થઈ છે? તમારા ઘરમાં થયેલું પાણી
કેટલા મહાત્માઓના પાત્રમાં જાય છે? કેટલા? કારણ કે તમે એટલા ઊંચે બેસી ગયા. પેલા સારીભદ્ર છે ને 7મા માળે બેઠો હતો, પણ ખબર પડી તો ધડ કરતા નીચે ઉતરી ગયો. આપણે તો નીચે ઉતરતા જ નથી. પેલા જલ પાણી એ બહુ ક્લિયર જ છે. આ બધા પુણ્યો સમ્યક દર્શનના કારણ છે. સાધુ સાથે જે ટચ થઈ જાય, જે વસ્તુ પરમાત્મા સાથે ટચ થાય ને, પરમાત્મા સાથે પક્ષાલમાં આવેલો જલ, એ તમને ખબર છે જલમાં રહેલા કેટલા એક ટીપામાં કેટલા જીવો હોય, અને છતાંય એ જીવો એ ભવ્યતાની છાપ પકડી દે. ભગવાન શરીર ઉપર કોણ સ્પર્શ કરી શકે? વનસ્પતિકામાં પુષ્પ છે, ભગવાન ઉપર ચડાવો, પુષ્પ ચડ્યો નથી અને એનું કામ થયું નથી. એવી જ રીતે સાધુને તમે જે રીતે અન્ન ભોજને પાત્ર પાણી વરાવ્યું એને ઉપયોગ કર્યો નથી, તમારા ભાવ જેટલા ઉત્કૃષ્ટ એટલું કામ તમારે થઈ ગયું. પેલો ઉદયન મંત્રી, એને બીજી ખબર કશી નથી, ઉત્તમ કોટીનો શ્રાવક છે. ઉત્તમ કોટીના શ્રાવક એટલે કેવા શ્રાવક કે જેના જીવનમાં ઘટના બની ગઈ કે જ્યારે યુદ્ધના મેદાનમાંથી પાછા આવ્યા તો તીર લાગેલા છે ઘા, અને એ રૂઝાતા નથી. જ્યારે રૂઝાતા નથી ને હવે લાગ્યું કે હવે લાંબુ નહીં થાય, વૈદ્ય હકુમત કીધું હવે લાંબુ નહીં ખેંચાય, તો તૈયારી કરવાની. તો તૈયારી કરે તો તે વખતે એ શું માંગે છે ખબર છે? કોને બોલાવો? સાધુને બોલાવો. કેમ? છેલ્લી મારા નિર્યામણા કરાવશે, મારો આ ભાવ મારે સુધારી લેવો છે, અને સાધુને બોલાવો. હવે ગજબ થઈ ગઈ કે યુદ્ધના મેદાનમાં સાધુ આવે કોઈ દિવસ? ના આવે. 10 વૈકાલિક અમારી માં છે, એ મીન્સ કે અમારે એના આધારે જીવવાનું છે. 10 વૈકાલિક આગળ સૂત્ર છે પહેલું, એના આધારે અમારે જીવવાનું છે. એક માં જેમ ડોક્ટર છોકરાને કહે કે જ્યારે સ્કૂલના છોકરાને મૂકવા જાય ને ગાડીમાં, જેવું જે ધ્યાન રાખજે વહેલા મૂકી આવે ને, ઘણી વખત એવા જુલમ તો એવા કરો છો ને તમે છોકરાઓ, હમણાં દયા આવે છે. પેલો બિચારો ઊંઘતા ઊંઘતા ઉઠ્યો હોય, ઊંઘતા ઊંઘતા નવડાવ્યો હોય, અને ઊંઘતા ઊંઘતા બિચારે પીવડાવ્યો હોય. એક વખત અમારી ઘરમાં રિલાયન્સમાં મોડું થઈ જવાના કારણે અંદર ઉતરવું પડ્યું, અને પેલા છે ને એના ફ્લેટો, અને કંઈ નહોતું, અમે આખી રાત જાગવાનું જ થયું, સુવાય નહીં, ઘર ભરેલો હતો. ને અમારે એવા ઠેકાણે ગયા હવે કે આમ ન જવાય 5 કિલો કે આમ ન જવાય. હવે શું કરું? તો બેઠા હતા, એમાં સવાર પડી, હવે પ્રતિક્રમણ કરીને પડીને કરીને બસ તૈયારી કરતા હતા. તો સવારના પોરમાં તો પહેલી એની માએ દૂધ ઘર પર, આંખ તો નજર તો જાય ને, ઘરમાં હોય તો નજર તો જવાની છે. અને પેલી નીચે ભોપો ભો કરે, પહેલાં આવી ગઈ છે રિક્ષા, એટલે એની માએ થાળી લગાડી. આ દ્રશ્ય વાર્તા નથી કરતો, મેં મારી નજરે જોયેલું છે. અને થાળી લગાડી, જલ્દી પી, જો પેલી આવી ગઈ, કોઈ ગાડી આવી ગઈ, વેન આવી ગઈ, વેન જલ્દી પી, વેન આવી ગઈ. હવે પેલો કે મમ્મી પણ તું પી. હવે મમ્મીએ ભૂલ શું કરી? થાળી અહીંયા લગાડી દીધી અને દબાણ કરે, તું પી. મમ્મી પણ તું પી. મમ્મી પીએ કે તું મોઢામાં તો નાખ. આજે કઈ સ્થિતિ તમારા બચ્ચાઓની તમે કરી રહ્યા છે, જેના જિંદગી માટે કોઈ તમને દયાના પરિણામ પૂછે, કોઈ આમ હકીકતમાં આત્માને એમના આત્માની ચિંતા ખરી? અમારા મોટા સાહેબ રામચંદ્ર મહારાજ કહેતા કે શ્રાવકના ઘરે જન્મેલો બાળક, એની સદગતિને દુર્ગતિની ટોટલ જવાબદારી એના મા બાપની છે. જો દુર્ગતિમાં જશે એના પાપનો અધિકારી એના મા બાપ થશે. અત્યારે કયા છોકરા ચોઈસ લઈને આવ્યા છે? કોઈ છોકરા ચોઈસ લઈને આવ્યા છે? કોઈ નહીં. આ ચોઈસ ઊભી કરાવનાર કોણ? મમ્મી પપ્પા કે વધારે મમ્મીઓ જ? મમ્મીઓ હોય, અને ઘણી જગ્યાએ પપ્પા હોય છે. એકલી છોકરી હોય તો પપ્પા, એકલી છોકરી હોય તો પપ્પાનો વધારે પેલું હોય. તો આપણી વાત ચાલતી હતી, કઈ ચાલતી હતી બોલો છેલ્લે? 9 પ્રકારના પુણ્ય. ઉદયન મંત્રી 10 વૈકાલિકની વાત કરતા કરતા ઉદયન મંત્રી અને લાગ્યા છે, અને તે વખતે થયું કે હવે બસ લાગતો નથી કે લાંબુ ખેંચું. તો ભાઈ એના ભાઈ ભેગા હતા, જિંદાસ કોઈ મહાત્મા મળી જાય તો લઈ જાઓ. આ યુદ્ધની ભૂમિમાં અમારા 10 વૈકાલિક અમારી માં કહે છે કે જ્યાં ઝઘડા કજિયા થતા હોય ત્યાં સાધુએ નહીં જવાનું, ઝઘડા કજિયા થતા હોય ત્યાં નહીં જવાનું. તો અને મારી પણ દીક્ષાના પહેલાં વર્ષ એટલે 50-45 વર્ષ પહેલાંની ઘટના કહું તમને કે આજ 10 કે પહેલાં જ 10 વૈકાલિક જ અમારે વાંચવાનું હોય, એના સંસ્કાર લેવાનો હોય. એ જ મારા અર્થ ચાલતા હતા ગુરુમાજ પાસે. અને ગોચરી ગયો, અને 4થે માળે 5મા માળે ચડી ગયો અમદાવાદમાં નવરંગપુરામાં. ત્યારે પછી નવરંગપુરા જ હાઈએસ્ટ એરિયા કહેવાય. 5મા માળે ચડ્યો, અને દરવાજો થોડોક ત્યારે હજી એક તમારા જૈનોમાં હતું
કે અભંગ દ્વાર, શ્રાવકના દરવાજા હોય ને ખુલ્લા ખુલ્લા હોય. તો ખુલ્લા આખા ખુલ્લા ના રાખે, થોડા રાખે. કોઈ મહારાજ આવે તો ધર્મનામ સંભળાય. એટલે દરવાજો જરા ખુલ્લો હતો અને હું ગયો. હવે 10 વાગ્યાનો પાઠ લઈને જ ગયેલો છું. એમાં આવ્યું કે જ્યાં યુદ્ધ થતું ત્યાં નહીં જવું. અને ભગવાન ઘરમાં માથાકૂટ ચાલતી. તું આવી છો ને તું તેવી છો, તમે આવા જાઓ તમે, ત્યારે તમે હજી ચાલતું તું, પછી હવે તું હમણાં થઈ ગઈ છે. તમે આવો તમે આવો. મેં કીધું હવે શું કરું? 10 વાગ્યા જો હવે આ ઝઘડો ચાલે છે ને, યુદ્ધ જ ચાલે છે. હવે મારે અંદર જવાય કે ન જવાય? હું તો હવે 5 માળ ચડીને આવ્યો છું. આ ભાઈ રોજ વિનંતી કરી જાય છે. ગુરુમાએ કીધું તમે જઈ આવજો. હવે અહીંયા ઉપર 5 માળ ચડીને આવ્યો છું. હવે નહીં જાઉં તો કહે છે કેમ ના આવ્યા? અને આવ્યો છું તો યુદ્ધ ચાલે છે. હું શું કરું? હવે કોઈ ઘરની બહાર એમને ઊભા રહી તો સારું ના લાગે. એટલે મેં કીધું હવે લાવો જે આવ્યા તે. મેં કીધું ધર્મ લાભ, શાંત થઈ ગયું. મેં કીધું શાસ્ત્રકારે આમ કીધું છે અને અહીંયા તો આમ બધું થયું. પણ તો આ શ્રાવકના ઘરનો હતો. યુદ્ધના મેદાનનો યુદ્ધના મેદાનમાં જવાની ના છે. તો મહાત્મા તો આવે નહીં. અને અહીંયા ઉદયન મંત્રીને મહાત્મા જોઈએ છે. કરવું શું છે? વાત જિંદાસ જે શ્રાવક હોય ને એને શ્રદ્ધા જોતા. શ્રાવકના 3 લક્ષણ બતાવ્યા છે. શ્રદ્ધાળુ હોય, વિવેકી હોય, ક્રિયાવાન હોય. શ્રદ્ધા એટલે ભગવાનના વચન ઉપર દ્રઢ શ્રદ્ધા. તમે સચ્ચમ નિસંગમ જમ જણે પવૈયમ, તે સાચું છે, નિસંગ છે, જે ભગવાને કહ્યું છે. એટલે પહેલાં એ તો પૂરી શ્રદ્ધા કે અહીંયા ભગવાન ઈચ્છા છે ભાઈની કોઈ મહાત્માની મળશે. બહાર નીકળી વિચાર કરે તો મળશે તો ક્યાંથી મળશે? અચાનક એક 2 રૂપિયા નીકળ્યો. 2 રૂપિયા નાટક ફંચી 2 રૂપિયા ખરે જુદા રૂપો કરી બોલાવ્યો એને. માણસ ચડીને આવ્યો કે ભલા તું કયા કયા રૂપ કરે છે? કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બાકી તે વખતના રાજપાઠ મંત્રીના પાઠ કે જે આવા કરું આ બેહૂબ કરી દઉં. તો જૈન સાધુનો તો કે ના એ તો મને નથી. તો હું તને શીખાડું તો કે ભલે તો હું કરી દઈશ, મને શીખાડનારું જોઈએ. શ્રાવકના જીવનમાં સાધુના આચાર શીખવાને હોય. કારણ કે શ્રાવકના લક્ષણ છે યતિ ધર્માવણોક્તામ શ્રાવકત્વમ. શ્રાવક કોને કહેવાય? જેના અંતરમાં બેઠેલું હોય ક્યારે હું કરોડપતિ બનું. તમે કેમ શાંત બેસી રહ્યા? તમારા એ લક્ષણ છે ક્યારે હું સાધુ બનું. યતિ ધર્મ, સાધુ ધર્મ ક્યારે પામું એ લક્ષણ હોય. એટલે પહેલાં હું કરી દઈશ. જિનદાસ શ્રાવક એને એટલી ખબર પડે છે યુદ્ધની ભૂમિમાં બધી સામગ્રી લઈને ગયો છે. પોતાના સામાયિકને પ્રતિક્રમણ પૂજાની. તમે યુદ્ધની ભૂમિ એટલે પાલીતાણામાં જાઓ, ખર્મ સામેની યુદ્ધ ભૂમિ કહેવાય. અને પાલીતાણા જાઓ, સાચું બોલજો, પૂજાના કપડાં લઈને જાઓ. હા જાય જ, કારણ તમે ચોખલિયા થઈ ગયા છો એટલે. બાકી પહેલાં તો ઉપરની જોડીથી પતાવી નાખતા હતા, પણ હવે બધું નથી ગમતું એટલે ચોખ્ખા. બહુ સરસ, જવું જ જોઈએ. સામાયિકની જોડ લઈને કેટલા ગયા છે બોલો? શું ઓછા પોછા ને કેટલા કાઢો ને, આટલામાંથી બોલો કેટલા લઈને ગયા? કેટલા નહીં, બહુ અઘરું છે. કારણ એક ભગવાનના વચન ઉપરની શ્રદ્ધા નથી. આપણે માનીએ છીએ એટલી શ્રદ્ધા નથી. બાકી જો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, અન્ય ક્ષેત્રમાં કરેલો પાપ તીર્થક્ષેત્રમાં નાશ પામે. આ અહીંયા કરાયેલો થઈ ગયેલો પાપ ત્યાં એક સામાયિક કરો. એક સામાયિક 10,000 ગણું ફળ આપે. એટલી તાકાત સિદ્ધગીરીના સામાયિકની. પણ આપણે શ્રદ્ધા ક્યાં? પહેલાં એને બધું સમજાવી દીધું. અને ત્યાં ને ત્યાં પેલા ધોતિયા, પહેલાં તો છે ને જાડા ધોતિયા, ધોતિયામાંથી બનાવી દીધું ચોરપટ્ટો. પહેલાં ખેસમાંથી બનાવી દીધો અમારો કપડો, ચરવડાને. અને અત્યારે તો ચરવડા સાચું બોલજો આમ તો 8 દિવસ તો પ્રતિક્રમણ બધા જતા જશે ને. કારણ સુરત છે ને, સુરતમાં તો અમે સાંભળ્યું છે બહુ જ કે આમ સંસ્કારની નગરી છે. છોકરાઓને પણ સ્કૂલ પૂજા કર્યા વગર જાય નહીં. પાઠશાળામાં બધા જતા જ હોય. જાઓ છો ને? હા, બસ જતા જ હોય. આટલા સંસ્કાર એટલે તો હોય જ ને. તો હું એમ કહું કે શું કહેતો? 8 દિવસ નહીં, 8 દિવસ તમે પર્યુષણના પ્રતિક્રમણ તો બધા કરે જ. ચરવડો લઈ જઈએ કેટલાક. હા બસ આવું સુરત એટલે હવે નહીં તો શું ખટાસરા લઈ જાય. ખટાસરા ઠીક. શું નામ તમારું? જીતુભાઈ. જીતુભાઈ ને તમને કહું અમે એવા ગામો જોયા છે કે આખો ધાબળો પાથરી દે. તો અમે તો વિચાર કરી કે રિઝર્વેશન કર્યું છે કે ના ના સાહેબ આટલા ખટાસરા ક્યાં રાખવા આવે? આ બધા એક સાથે આવી જાય. કાંઈ વર્ષમાં 1 દિવસ તો કામ.
પણ આ સુરત છે ને, પેલો ચરોડામાં હોય કપડું ચડાવી દીધો ને બનાવી દીધું ઓગાજો અને બધું સમજાવ્યું. નૌકાર તમે કલ્પના જ કરજો, તમને નૌકાર શીખતા કદાચ 2, 5, 10, 15 દિવસ મહિનો લાગ્યો હશે. બીજા એટલે કે ચત્તારી મંગાણી વગેરે સાંભળતા તો કદાચ અત્યારે પણ નહીં આવડતા હોય, હજારો વખત મહાત્માના મોઢે સાંભળવા છતાં નહીં આવડતા હોય. પેલું 1, 2 ને 3 વખત સાંભળતા બહુ રૂપિયાનું બધું આવડી ગયું. જેમાં તમને રસ છે બધું જ આવડે છે. તમને ધંધામાં રસ છે, છોકરાને મોકલો છો તો આ હીરો પારખતા અઠવાડિયામાં સેટ થઈ જાય. જે ધંધો હોય તે એમાં તમે સેટ થઈ જાઓ. આ ધંધાનો સેટિંગ નથી આવતું. આજે ઘણા કે વંદન પહેલાં જોરથી બોલે કે વડીલ પેલા શું કહેવાય વંદન કરે તો 2 ખમાસણા તો બોલી જાય, ઈચ્છા ખમાસ ઈચકાર બોલવાનો આવે ને ત્યાં જ વાંધો શરૂ થાય. તમે તો સહજ ભાવે બોલ્યા કે ભાઈ વડીલ હોય તો બોલે, બાકી ના આવડતું એટલે આમ તમે કોઈના હાથમાં માઇક ના પકડાવે, આમાં વંદનમાં માઇક પકડાવી દે કે લો, કારણ કે આવડતું જ ન હોય કરે શું કોઈ. પેલા બધું શીખવાડી દીધું, બધું એ 5 કલાક અડધો કલાકમાં, અને પછી એન્ટ્રી લેવડાવી. વાત એ છે સાધુ પ્રત્યેનું બહુમાન શું કરે છે. પ્રભુ પ્રત્યેનું બહુમાન કર્મના ભૂક્કા બોલાવે, કર્મ નિર્જા કરાવીને મોક્ષ ઇન્સ્ટન્ટ અપાવે. પરમાત્મા પ્રત્યેનું બહુમાન ઇન્સ્ટન્ટ, એ આત્માને એ 7 રાજ્યો ઉપર લઈ જવાની તાકાત આમાં છે. પરમાત્મા પ્રત્યેનું બહુમાન છે. તો ગુરુ પ્રત્યેનું બહુમાન શું કરે. એક દિવસનો સંયમ જો પેલી ભિખારીને સંપ્રતિ મહારાજા બનાવી શકતો હોય તો એ સાધુ પ્રત્યેનું બહુમાન શું ન કરે. અને જ્યાં એણે એન્ટ્રી લીધી ધર્મ લાભ અને સાધુનો વેશ જોયો નથી અને હાથ છોડ્યા નથી. બધાને નામે પધારો, છેલ્લી અવસ્થા છે. મહાત્મા પધારી ગયા છે, એને ખબર નથી. એને તો મિનિંગ જ છે કપડાં, એટલે તમને ખબર છે કેવળ જ્ઞાન થઈ ગયું હોય ને અને તોય દેવતા વંદન ન કરે. ક્યારે વેશ જો આ ગ્રસ્તલિંગે સિદ્ધ થાય ને, ગ્રસ્તલિંગે કેવળ જ્ઞાન થયું હોય તો એ ભરત ચક્રવર્તીને આરિસા ભૂમિમાં કેવળ જ્ઞાન થઈ ગયું, વંદન ન કર્યા. ક્યારે કર્યા? પહેલાં દેવતા વેશ આપ્યો, વેશ પહેરાવ્યો, પછી વંદન કોને છે? વેશને વંદન છે. અને પહેલાં એ તો આમ તરત જ વંદન કર્યા. ઉદયન મંત્રી, 18 દેશના રાજાનો મંત્રી, પૂર્ણ પોતે શ્રાવક રત્ન વંદન કરે છે, વિધિપૂર્વક વંદન. આજે તમે તો જ્યારે આવા કંઈ કારણો તો વિધિપૂર્વક કરતા છો લગભગ, બાકી તો અમદાવાદી વંદન. અમદાવાદી એટલે શોર્ટ ફોર્મમાં એકદમ સાદામાં સાહેબ શોર્ટિંગમાં બધી જ આ પૂરું થઈ ગયું. શું કરો? આજે તમે સામાયિક લઈને પાડતા હો ને, સામાયિક લેતા હો ત્યારે તો સમજ્યા કે અમારા વગર કરે મતે વગર નહીં હારવાનું. બાકી પાડતા હો ને તો હજી તો અમે કહીએ પૂર્ણિકા સામાયિક પારું, અમે કહીએ પૂર્ણિકા ફરી કરજો તો એ પહેલાં તો સામાયિક પારીએ લીધો ને હારો મોટો થઈ ગયો. એટલે આ તમે હસીમાં નહીં કાઢતા, આપણી ક્રિયાઓને આપણે કસ વગરની બનાવી નાખી. તમે દૂધમાં પાણી 1 લીટર દૂધમાં 2 લીટર પાણી નાખો એટલે એવો કસ કેવો હોય? પતી ગયું. પછી એનું કસ એની શક્તિ રહે. એમાં આપણી ક્રિયાઓની આરાધનાઓની શક્તિ આ ખલાસ થઈ ગઈ. પહેલાં જો તો ખરા આમ ઉત્કૃષ્ટ ભાવથી વંદન કર્યા, હાથ જોડ્યા, મંગલિક નૌકાર સંભળાવ્યો, એક નમો અર્યંતાણમ. તમે નૌકાની તાકાત એટલે શું સમજો છો? અનંત ગણી એટમ બોમ્બ કરતાં પરમાણુની જે અસર છે ને એના કરતાં કઈ ગણી અસર નૌકાર મહામંત્રની છે. કારણ નમો અર્યંતાણમ આટલું બોલ્યા, કેટલા નમસ્કાર થાય મને કહો? બોલો જીતુભાઈ. અનંતને નમો અર્યંતાણમ બોલીએ, અનંત તીર્થંકર થઈ ગયા, અનંત થવાના છે. વર્તમાનમાં કેટલા વિચરે છે? 20. સિમંદર, યુગમંદર, બાહુ, શુબાહુ આ બધા 20 વિચરે છે ને. એક જ નમો અર્યંતાણમ બોલ્યા નથી અને અનંત અને વર્તમાનમાં વિચરતા તીર્થંકરોને નમસ્કાર નમો અર્યંતાણમથી થાય. એ નૌકાની તાકાત કેટલી તમારી ભાષામાં સમજાવું. હજી કોઈક દેશ સાથે નક્કી થયું કંઈક પણ ઓમયું કરે ને અને આખું થયું અને આખું થઈ ગયું અને છેલ્લે નરેન્દ્ર મોદી આટલું લખે, કેટલાની સહી ગણાય? બધા એટલે 140 કરોડ નરેન્દ્ર મોદી લખી નાખે એટલે માત્ર 140 કરોડ. તમે વિચાર કરજો, નમો અર્યંતાણમ બોલે, અનંત સર્ટિફાઈડ થઈ ગયું. એટલે એની તાકાત છે. જીવતા મરતા, આમ મરતો માણસ હોય નૌકાર સંભળાવીને સમાધિ આવી જ જાય. નૌકારના શબ્દોની તાકાત છે. અમારા દાદા કુમાર પન્નાજી ભદ્રકજી મહારાજ
આ નૌકાર માટેની અંદરથી આ બધી ફિલિંગો કાઢી છે કે તમે નમો હરિયંતાણમ બોલો તે વખતે 14 રાજલોકના જીવો સાથે મૈત્રીનો સંબંધ થઈ જાય. 14 રાજલોકના જીવો, કારણ નમો હરિયંતાણમ કર્યું એટલે હરિયંત્ર હૃદયમાં લાવ્યા, અને હૃદયમાં હરિયંત આવ્યા. હરિયંત્રના હૃદયમાં કોણ ખબર છે? કોણ છે? હરિયંત્ર હૃદયમાં જીવ માત્ર છે. સવી જીવ કરું સવી જીવ. હવે એ જેના હૃદયની અંદર સકળ જીવ રાશિ છે, એના પ્રત્યેની અંતરની શુભ ભાવના છે, મૈત્રી ભાવના છે, એને આપણે બોલાવ્યા આપણા હૃદયમાં. હરિયંત મારા હૃદયમાં પધાર્યા એટલે આખા જગતમાં જીવો સાથેનો મૈત્રીનો સંબંધ થઈ ગયો. આ નૌકાર એટલે શું છે? નમો સિદ્ધાંત બોલી એટલે કહું, અરિહંત એ આપણા પિતાજી છે, સિદ્ધ આપણી મા છે. ખબર છે કઈ રીતે આપણી સિદ્ધ મા છે? અચ્છા, હા, નિગોદમાંથી આપણે કાઢનાર એટલે આપણે નિબોધમાંથી વ્યવહાર રાશિમાં જન્મ આપનાર એક જો સિદ્ધ ન થયા હોત તો આપણે જન્મ્યા ન હોત. આપણી માં છે. આપણા ઉપકારી સિદ્ધ તો કયા હશે શું ખબર? આપણે તો ખબર નથી, કારણ કે જ્યારે એ સિદ્ધ થયા ત્યારે આપણે નિગોદમાંથી વ્યવહારમાં અચાનક આવી ગયા. કોઈ જાતનું કંઈ આપણે લખાવ્યું નહોતું, ટિકિટ નથી કરી. અથવા તમે ક્યાંક જતા હો ને દેશમાં કે અમદાવાદ જવું હોય તો ન મળે રિઝર્વેશન, તો શું કરો ને? નહીં, તત્કાલ નહીં, પહેલાં ના થોડા દિવસ પછી જવાનું હોય તો પહેલાં મારે વેટિંગમાં હોય ને તો તમે અહીંયા આવવા માટે વેટિંગ કર્યું હતું? નહીં, નિગોદમાં હતા કોઈ વેટિંગ ક્યાં હતી? અચાનક એક હાથમાં સિદ્ધ થયા, મારો નંબર. નિગોદમાંથી સબળતા ને ફરતા કેટલી નિગોદમાં જીવ કેટલા હતા ખબર છે? નિગોદ 14 રાજલોકમાં અસંખ્ય નિગોદના ઘોડા, અસંખ્ય, એક નિગોદના ઘોડામાં અસંખ્ય નિગોદો, અને એક નિગોદમાં જીવો કેટલા? અનંતા. ઘોડા અસંખ્ય, નિગોદો અને જીવો અનંતા. અને એ આમ ભરેલા પડ્યા હોય, એમાંથી તમારો મારો નંબર લાગી ગયો. એ સિદ્ધ ભગવાનને કોઈ દિવસ સાચું બોલો યાદ કર્યા, કૃતજ્ઞતા. જેણે આપણા પર થોડો ઉપકાર કર્યો હોય એને ભૂલાય નહીં. આજે તો મા બાપને ભૂલી ગયા તો બીજા કોને યાદ રાખશે? મા બાપને જ ભૂલી ગયા. પહેલાં નિગોદ અને સિદ્ધ મહાત્મા આપણા મા અને પિતા વધારે પાલન પોષણ કરે. આગળ વધારે ને તો પાલન પોષણ એટલે કેવું કર્યું? આ પિતાએ અરિહંત ઇતની ભૂમિ પ્રભુ તું ही આણે. અહીંયા સુધી આપણે આવ્યા છીએ ને, લાવનાર કોણ? ક્યારે સ્કૂલમાં આપણે પહેલાં તો છે ને, આ તો બધું હમણાં ગાડીઓ બાડી નીકળી. પહેલાં કાંઈ હોતો ઉપર ઘરેથી થોડા સુધી બાપા આંગળી પકડીને છોડી આવે, પછી બધા છોકરાઓ જતા રહે ભેગા હાલે છે. પછી ધંધામાં જોડે ને બધું બાપા આપણને ખાતા પીતા હાલતા ચાલતા ખવડાવતા કરી દે. પછી એ બાપા હરિયંત પરમાત્મા ઇતની ભૂમિ પ્રભુ તું ही આણે. હે પ્રભુ, યશો વિજયજી મહારાજા પરમાત્માને કહે છે, પોતાના અંતરના ભાવ વ્યક્ત કરે છે, પ્રભુ ઇતની ભૂમિ પ્રભુ તુમ ही આણ્યો, પરી બહોત બઢાઈ માં. હે નાથ, હે પ્રભુ, હે માં, ચારે બાજુથી આગળ વધારતા નિગોદમાંથી તો સિદ્ધે કાઢ્યો, અહીંયા સુધી લાવનાર તું છો. હરિયંત પરમાત્મા ન હોત તો આજે આપણે આ બધું કરી શક્યા હોત? ઇતની ભૂમિ પ્રભુ તુમ ही આણ્યો, પરી બહોત બઢાઈ માં. આ બધું 4 ગુણ ઠાણ બઢાવે. હે માં, હે પ્રભુ, હવે 2-4 ગુંઠાણા વધારી દો એટલે મારું કામ થઈ જાય. એનું મિનિંગ જબરજસ્ત છે. ગુંઠાણા કેટલા હોય એ તો ખબર હશે? બેનો તો જવાબ ફટાકથી આપી દે. અમારા ભાઈઓને બોલવા દો. અહીંયા બેનો એવા છે કે જે સાથી જ ભગવંતને ભણાવે છે, એવા છે, એટલે એનો આનંદ છે. 14 ગુંઠાણા છે. સાધુ તમે કયા ગુંઠાણા? ચોથા પાંચમાં. જો શ્રાવક છે તો 5મું, અને સમ્યક દર્શન હોય તો 4થું. શ્રાવકનું 4, 5 બે. સાધુ કેટલા ગુંઠાણા? 6 7 બરાબર. હવે 7મા ગુંઠાણા ઉપાધ્યાય સુધી માટે 7મા ગુંઠાણા પ્રમત્તતા માગણી કરી છે. આ બધું 4 ગુણ ઠાણ બઢાવત. 2 ને 4 6 થયા ને. પહેલાં તો કારણ કે વાણિયાગીરી ભાષા છે ને, વાણિયાની ભાષા 2 4 આપી દે ને યાર. 2 4 એટલે કેટલા થયા? 6. અને કેટલામાં છે પોતે? 7 ને 6 એટલે શું માંગ્યું? આ તો પહેલા એક બાપા
એક યક્ષ એક દેવની બહુ સાધના કરી એક દેવ પ્રસન્ન થઈ ગયા. માંગ પણ મારી શરત એક લીટીમાં જે માંગે તે આપી દઈશ. એક લીટીમાં જે માંગે તે આપીશ. મારી આટલી શરત કે બાપા એવું ના કરો, આંધળો માણસ છું, ઘરડો માણસ છું, મને કંઈ ખબર ન પડે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. તો સારું, બીજું શું થાય હવે. અને ત્યારે જ કહે છે તો બાપા મને તમે મારી 7 મહિની હવેલી હોય, આ બોલતા જાય છે, 7 મહિની હવેલી હોય એની ઉપર ને માળે મારા દીકરાની વહુ પોતાના દીકરાને સોનાના પારણિયામાં ઝુલાવતી જોઉં. સમજાણું તમે? આ વાડિયા વાડી હોશિયારી તો જો બધું માગી લીધું. અહીંયા ઉપાધ્યાય ભગવંતે કેવળ જ્ઞાન માંગ્યું છે. કોઈ પણ હોય એને મોક્ષ કેવળના સિવાય નિસ્તાર થવાનું જ નથી. આ તો નાટક છે. ઉપાધ્યાય સુધી માજી કીધું છે નાટકમ પ્રતિપાટકમ. આ તો દરેક ભાવમાં એક નાટક, પહેલાં 3 કલાકનું નાટક છે, આ એક 100 વર્ષ 50 વર્ષ 70 વર્ષનું નાટક છે. એ નાટકની પૂર્ણતા ત્યાં થશે. હા, તો આપણે ઉદયન મંત્રીનું પૂરું કરી દઉં. એટલે ઉદયન મંત્રી આ બધું અને ત્યાં વરાવે છે. લાવ્યા વિચાર કરો, યુદ્ધ ભૂમિમાં પાત્ર લઈ ગયા હશે. આ એમનો આ ખાલી તો વાતો તો વિચારો તો ખરા. એ શ્રાવક રત્ન કેવા હશે, આપણા શ્રાવક મારા કેવા હોય. એના રસ્તામાં તમે જાઓ ને, અમદાવાદના લોકોમાં એક વિશેષતા અમે જોઈ. એ પાલીતાણા કે જતા હોય ને, રસ્તામાં સાધુને જુએ ને, ગાડી ઊભી રાખે ઘણા બધા અને માં સાહેબ લાભ આપો. એ સાહેબ પાણી પણ હોય ને, ગોચરીમાં પણ નાસ્તો, ખાખરા ને ચા ને તેને બધું હોય. આ અંતરનો ભાવ વરાવા માટે લઈ જાવ ને, લાભ મળી જશે. લઈ જા પોતા માટે. આને પણ તે પાત્રા અને ત્યાં જ વરાવી, જે કંઈ વસ્તુ હતી વરાવે છે ને અંતરમાં ધન્ય શું મહાત્મા છે, શું સાધુ. આ ઉચ્ચાર કર્યો ને, ધર્મ લાભીને ગયા. આ બાજુ એ તો ઉદાર મંત્રીનો તો કારણ છેલ્લો ટાઈમ હતો, એ તો નિષ્ઠરી ગયા. પેલા એ કીધું કે તારા રૂપિયા કેટલા થાય. સમજ્યા તમે? આ પાત્ર ભજવ્યો ને નાટકનો, એના કેટલા રૂપિયા થાય. આના રૂપિયા એકે ન થાય ને અનેક થાય. એટલે જે વેશને 18 દેશનો મંત્રી નમે અને એ વેશ 200 રૂપિયામાં વેચાય નહીં. સમજાઈ ગયું? એ અખંડ સાધુ પણ સ્વીકારી આખી જીવન પોતાનું પસાર. આપણે પણ આપણા હૃદયની અંદર દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યેનો જેટલો બહુમાન ભાવ એ પ્રમાણે જો આ અન્ન, પાણી, સ્થાન, દવા, વસ્ત્ર અને સાથે મનથી સારું ઈચ્છવું, વચનથી સારું બોલવું, કાયાથી સારું કરવું અને છેલ્લો નમસ્કાર. આ 9 પ્રકારના પુણ્ય દ્વારા 18 પ્રકારના પાપને ખસેડી મળેલ આ ધર્મને આપણે સ્વીકારી પરમપદને શિવમાસ્તુ સર્વ જગત અરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ. જગતના સર્વ જીવો પરોપકારમાં મગ્ન બનો. જગતના સર્વ જીવોના સર્વદોષો, સર્વપાપો, સર્વકર્મો નાશ પામો. જગતના સર્વ જીવો સુખી થાવ મોક્ષ સુખને પામો. એ ભાવના ભાઈ બધા પહેલાં 3 કાર પછી 12 કાર. શું અહીંયા કેમ આવ્યા? અમે બધા અમારા જ છે, છતાં અહીંયા જ કેમ આવ્યા? અમારા નંદીવર્ધના શ્રીજી દીક્ષા લીધી એટલે એની નાની બેન નિનલ એનો ઘર અને સાથે અમારી આ બંને ઢીંગલીઓએ ઉપદાન કર્યા. બંને નાના અને ખૂબ સારી રીતે ઉપદાન તો કર્યા. ઉપદાનનો ફળ છે દીક્ષા. ઉપદાનનો ફળ દીક્ષા છે. બેની ઈચ્છા તો ઘણી છે. એના પપ્પા મારી આટલી વાત છે નહીં, આટલી વાત છે, સામેથી ના આપતા, તમે કહેતા નહીં તું જા, પણ એ રજા માગે તો ના નહીં પાડતા. બરાબર છે? આટલું ઘર નક્કી કરવું હે ના સહેલી છે. તમને કહું છું ને, તમને કીધું એને મોહ બહુ છે તો એને એટલે એને રાજી રાખે છે તો એનું મન ન થાય એમ આપશે. જો તમારા જેવાનો સંયોગ છે એટલે આપે. તમારા ઘરમાંથી કેટલી થઈ?
બરોબર, તમને કઈ પ્રેમ નતો એમના ઉપર? તમે ધકેલી દીધા છે એ લોકોને? તમને પ્રેમ હતો જ ને? તો બસ હું તો એમ કહું છું, અંતરના આત્માના સાચા મા બાપ આ બાજુ મોકલે કે સંતાન જિંદગીભર તમારો રહે. અને બહુ ક્લિયર છે, સવારના જાગો ને રાતના સો ત્યાં સુધીમાં તમે પાપની પ્રવૃત્તિ તો જોજો. જૈન કુળમાં ખાલી જન્મ્યા છો ને તમે વિચાર કરજો, એક પાણીના ટીપામાં અસંખ્ય જીવ. આજે તમે આવા લક્ઝરિયસ આવામાં રહેતા હો, તમારા બાથરૂમ એમાં તમે નાતા હો, એક ડોલથી નાહી લો ખરા? બોલો. અને કેવા સાવન અને અસંખ્ય જીવોનો કચ્ચર ખાવા. આજે ઘણા કહે સાહેબ શાંતિ કેમ નથી? ગીવ એન્ડ ટેક. શાંતિ આપો તો શાંતિ મળશે. તો આજે સવારના દર્શન આપણે લાઇટ કરો અને અસંખ્ય જીવોની કચ્ચર ખાણે કરો. એટલે ખાસ તો એમાં પણ આજે તમને કહું, પૂજા તો બધા કરો છો ને? ભગવાનની ભક્તિ કરતાં કરતાં છે ને આ ભાવો સત આવશે જ. કઈ ગડબડ નથી ને? એટલે ક્યારેક ક્યારેક નહીં, ક્યારેક ક્યારેક ન થાય. તો એક કામ કરો, જે દિવસે નાવો નહીં ને એ દિવસે નહીં કરતા. અમારા આચાર્ય છે ને, એમણે હલારમાં એક સૂત્ર આપ્યું છે અમારા હલારીઓને. અમારા હલારી પણ એ બાજુ હોય ને ભાવ પતક કેમ હોય આ બધા હોય. તો એ એક સૂત્ર આપ્યું, જે દિવસે ના હોય એ દિવસે પૂજા કરો. હે અમે બંધનમાં લેતા જ નથી, છૂટમાં જ છો. નાવ. અને તમારે તો દેરાસર અહીંયાથી અડધો કિલોમીટર ખરો. બોલો, હવે આ તમે તો આવી કમાણી છોડતા જ નહીં. સુરતમાં તો આ લખલૂટ કમાણી છે. હીરાની ખાલી વાત નથી આવતી. હીરા બજાર કે શેર બજાર તો ઊંચું નીચું થયા જ કરશે. આ બજાર કોઈ ઊંચું નીચું થવાનું જ નથી. આટલું કરજો. ખૂબ ખૂબ આરાધના. આ શ્રાવકના કુળમાં છીએ, એને ઉચિત જીવન જીવજો. બચકા વંદન કરો તો બચકાના ખાસ સમજો, આજના આ સરસ મજાનો દિવસ નીતાબેન તારકભાઈ શાહ પરિવાર નામને પૂજ્ય ગુરુ ભગવંતની પધરામણી પરિવારને વિનંતી કરી સૌ પ્રથમ પૂજ્ય ગુરુ ભગવંતના ગુરુધામણા કરશે અક્ષર દ્વારા. પરિવાર ચિરાગ થઈ ગયો.
ચલો પરિવારને ભૂમિ પૂજન કરાવો. કામની લઈ લો ખાલી. ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, આજનો દિવસ કેવો છે? एक दो तीन मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम श्री भद्राचार्य धर्मस्व मंगलम उत्सर्गात मना प्रसन्नाम पूजमानी जलेश्वरी सर मंगल मंगलम सर्कदान कारण प्रधान सधर्मानम जैनम સાહેબ જે અમારા પાડોશી છે અને નીચે દેરાસર આ બંને આ લોકો જ બનાવે આ પરિવાર જ બનાવે છે દેરાસર ચાણસમાં ચાણસમાં हमको संगीतकार साहब अपने महेंद्र भाई ने बताया हाँ सर पीछे